સુરતના ગોડાદરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણની રાત્રે બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રિયંકા સોસાયટી પાસે ચિરાગ ગોડકિયા અને તેના મિત્રો મોટરસાયકલ પર ઊભા હતા ત્યારે આરોપીઓએ તું આ ગલીમાં કેમ આવ્યો છે તેમ કહીને ઝઘડો કર્યો હતો। આરોપીઓએ શંકા રાખી હતી કે ચિરાગ અને તેના મિત્રો તેમના પર હુમલો કરવા આવ્યા છે, જેના પગલે એક રાઉન્ડ ફાયરિંગ કરતા ચિરાગને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઘટનાની ગંભીરતા જોઈ ગોડાદરા પોલીસે તપાસ તેજ કરી નિખિલ મહેન્દ્ર રાઠોડ અને શિવ સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ પોલીસ આ મામલે હથિયાર ક્યાંથી આવ્યો અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે। અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવયમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે, અજાણ્યા ઈસમો, એ રીતનો શકવયમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો। પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા, જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે। છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો। જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એ પણ અમે ગુનો દાખલ કર્યો છે। અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળંકે, શિવ રાહુલભાઈ ડોડરે, અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે। અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે। એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે।